આપણે બોરડીવાળી દશામાં વચ્ચે બેઠા બરોબર માલવણ ચોકડી થી કરીને સુરનગર જે હાઈવે ગયો ને એ અને મંદિર છે હવે નજીક એટલે એના દર્શન કરતા જઈએ. અહીંયા બાપુ બેઠા હશે, બાપુના દર્શન કરીએ પછી આગળ વધીએ. પાણી પીને દર્શન કરીને આગળ જવું આપણે. જાઓ તો એ સારું હાલ. મંદિર હે નેહરે તારે દર્શન કરતો જાજે. દરરોજ આપવાનું. દર્શન કરો દશામાના. હમણાં પાણી પીવું છે, મને પાણી નહીં પીવું. પાણી પીવું પડે. પેલા દર્શન કરો. જોતું હાલે દશામાં અને બોરડી વાળા દશામાંથી મંદિર ઓળખાય છે. અને બાપુ બાર બેઠા છે, એમના મોઢે આપણે 5 શબ્દ કઈ જય મારી દશામાં. આ બાપુ નો ધૂણો છે રોગાજી. આ બાપુ નો ધૂણો છે. બાપુ એ ચીપિયો ખોલેલો છે, વર્ષો થઈ ગયા બરોબર. અખંડ જ્યોત ચાલુ છે. હા. અને આ બોરડી વાળા દશામાં થી ઓળખાય. એટલે આપણે બાપુ ને પગે લાગીએ અને 5 શબ્દ એમના મોઢે સાંભળીએ. બાપુ થોડીક માહિતી આ મંદિર વિશે એમને આપો. બોલીએ દશામાત કી જય, ગિરનારી મહારાજ કી જય, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી હર મહાદેવ. દશામાની આપણે જો વાત કરીએ તો આ ભૂમિ ઉપર પેલા કઈ હતું જ નહીં. અણીદરા ગામમાંથી એક ભગત હતા અમારે, કુકા ભગત. હા, એમને સાંઢિયા ગાડી હતી. એટલે એની એક ઈચ્છા હતી. એમને એમના સંતાનોને કીધું કે ભાઈ હું ભગવાનને ઘરે વયો જાઉં, પછી આ સાંઢિયો કોઈને દેતા નહીં. અને સાંઢિયો જ્યારે મૃત્યુ પામે તો એને કઈ જગ્યા ઉપર સમાધિ આપી અને માં દશામાનું નાનું એવું ડેરું બનાવજો. આવી પ્રેરણા એ કુકાભાઈએ એના દીકરાઓને કરેલી. અને સમય જતા કુકાભાઈ ભગવાનને ઘરે વહી ગયા અને વજાભાઈ કરીને એમના જે દીકરા એમણે સાંઢિયાની સમાધિ અહીંયા આપી અને આ ઝાડવા રોપ્યા. ઝાડવા રોપી ડબે ડબે પાણી હારી અને ઝાડવાને ઉછેર કરી અને એને બસ માની જ્યોત ચાલુ કરી. ઠાકોર પરિવારમાં જન્મેલા વજાભાઈ કુકાભાઈ, જેને કહેવાય ઠાકોર પરિવાર, કોળી ઠાકોર, તો અચાનક ગિરનારી મહારાજની દત્ત ભગવાનની શું કૃપા એની ઉપર કે ગિરનારમાંથી એક મારા જેવો એક સાધુડો, એને કહેવાય રમતો રમતો ભમતો આ ભૂમિ ઉપર આવી અને એને અંદરથી પ્રેરણા થઈ કે હાલો ને ભાઈ અહીંયા આસન લગાડીએ અને અહીંયા ભગવાનની ભજન થાય એટલું આપણે કરીએ. તો સમય જાતા અહીંયા ધૂણાની સ્થાપના થઈ અને નવનાથનો સીપિયો અંદર ખૂટ્યો
અને ભગવાન શિવનું ત્રિશૂળ ખૂટી ગયું. પછી સમય જાતા જાતા અત્યારે હાલ આ જગ્યા એક ખાડામાં હતી, અત્યારે રોડ ઉપર આવીને આ જગ્યા એક નંબર બની ગઈ છે. અને અહીંયા વિસામો લે છે, અહીંયા યાત્રાળુઓ ઉતરે છે, અને અહીંયા સંઘ બી ઉતરે છે, અને અહીંયા પાણીનું બરફ 24 કલાક ચાલુ છે, પાણી બી ચાલુ છે. અને બધા આવી અને શાંતિનો અહેસાસ કરે છે અને ભગવાનની ભક્તિ કરે છે. માં દશામાં એટલે શું? દશામાનો અર્થ એટલે શું કે આ બોરડી વાળા કઈ રીતે કહેવાના? કેમ કે આ બોરડીનું ઝાડ હતું, બરોબર? આ ઝાડ નીચે માં દશામાની મૂર્તિ જ્યારે વિધિ વિધાનથી અહીંયા સ્થાપિત કરવામાં આવી એટલે માનો અહીંયા પ્રાણ આવી ગયો. મોરાગઢ મીનાવાડાથી માનો અહીંયા પ્રાણ આવ્યો. માની મૂર્તિમાં તમે જોવ ને તો એટલું તેજ છે, એટલો આનંદ છે કે એને ખાલી જોવાથી પણ આપણને તૃપ્તિ થઈ જાય. તો માં દશામાને હું ખાલી એટલું કહું છું, આખા જગતના જીવોનું કલ્યાણ કઈ રીતે માં તું કરે એમ છે. તો હું દશામાને એટલું કહું છું કે હે માં દશામાં થાજે સૌને અનુકૂળ. હે માં દશામાં થાજે તું સૌને અનુકૂળ, જેથી આ જગતના તમામ જીવો પોતાની ભૂલનો સ્વીકાર કરે. જો આપણે બીજાના દોષ જોવા જાશું ને તો આપણે આપણા પાપનું પ્રાયશ્ચિત નહીં કરી શકીએ. એટલે હું માં દશામાને ખાલી એટલું કહું છું કે હે માં દશામાં અહીંયા તારા ચરણમાં જે કોઈ પણ બાળક આવે એને થાજે અનુકૂળ, જેથી પોતાની ભૂલનો સ્વીકાર કરી લે. હા, બાકી તો આમ તમે જોવા જાવ ને, નાનો હોય કે મોટો, માં તો બધાયની છે. બસ માં ભગવતી બધાયને શાંતિ આપે અને માં ભગવતી બધાયની રક્ષા કરે એવી માં દશામાને પ્રાર્થના. અને બોરડી વાળા દશામાં અખંડ ધૂળા વાળા ગિરનારી દત્ત ભગવાનને પ્રાર્થના કરી અને આપણે આજનો વિડીયો અહીંયા બનાવી અને બસ લોકો આનું મતલબ ચર્ચ કરે કે દશામાનું મંદિર ક્યાં આવ્યું છે, બોરડી વાળા દશામાં ક્યાં બેઠા છે. તો અણિદ્રા અને કરણગઢની વચ્ચે જેને કહેવાય 3 ગામનો આ સીમાડો, 3 ગામનો સીમાડો, 3 ગામ તરભેટ. તરભેટ એટલે 3 ગામના સીમાડામાં આ માં દશામાની આ સ્થાપના થઈ છે. અને ગુરુ દત્તાત્રેય ભગવાનનો અખંડ ધૂણો ચાલે છે. અહીંયા આવેલાને પાણી મળે છે, ભૂખાને ભોજન મળે છે. અને આ રીતે બસ એક સાધુ વેશમાં એક અમરનાથ બાપુ એટલી પ્રાર્થના કરી અને દરેકને આવકારે છે. આવો, બેસો, ઉઠો અને આનંદ કરો. હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત. બોલીએ દશામાત કી જય.